નમસ્કાર અમારા સદાયને માટે આદરણીય અને વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજનો આ વિડીયો દરેક કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર માટે અત્યંત મહત્વનો છે। જો તમે પોતે પેન્શનર હોય અથવા તો તમારા પરિવારમાં કોઈ નિવૃત્ત કર્મચારી હોય તો આ માહિતી અંત સુધી જરૂરથી સાંભળી લેજો, કારણ કે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીઆર અંગેની એક મોટી અપડેટ વિશે। તો મિત્રો, ફેબ્રુઆરી મહિનો હવે અડધો વીતી ગયો છે અને માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે। દર વર્ષની જેમ આ વખતે પણ કર્મચારીઓ અને પેન્શનરો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ડીએમાં કેટલો વધારો થશે અને તેની જાહેરાત ક્યારે થશે। હાલ ચાલી રહેલી ચર્ચાઓ અને ઉપલબ્ધ આંકડાઓ અનુસાર એવી મજબૂત સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે હોળી પહેલાં કેન્દ્ર સરકાર ડીએ અને ડીઆરમાં વધારો જાહેર કરી શકે છે, એટલે કે માર્ચની શરૂઆત પહેલાં જ સારા સમાચાર મળી શકે છે। હવે મિત્રો, સૌથી મહત્ત્વની વાત કે ડીએ કેટલો વધશે। તો મિત્રો, મોંઘવારી ભથ્થું નક્કી કરવામાં આવે છે AICPI-IW એટલે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સના આંકડાના આધારે નક્કી કરવામાં આવે છે। આ ઇન્ડેક્સ દેશભરમાં મોંઘવારીના દરમાં થતા ફેરફારોને દર્શાવે છે। શ્રમ મંત્રાલય દર મહિને આ આંકડા જાહેર કરે છે અને તેના છેલ્લા 12 મહિનાના સરેરાશના આધારે ડીએની ગણતરી કરવામાં આવે છે। ડિસેમ્બર 2025 માટે જાહેર કરાયેલા AICPI-IW ઇન્ડેક્સ 148.2 રહ્યો હતો અને 12 મહિનાની સરેરાશ આશરે 145.54 રહી છે। આ આંકડાઓના આધારે ગણતરી કરીએ તો ડીએનો દર આશરે 60%ની આસપાસ પહોંચી રહ્યો છે। મિત્રો, હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને 58% ડીએ મળી રહ્યો છે। જો ગણતરી મુજબ 60% થાય છે તો એટલે સીધો 2%નો વધારો થવાની સંભાવના છે, એટલે કે જાન્યુઆરી 2026થી અમલમાં આવનાર ડીએ 58%થી વધીને 60% થઈ શકે છે। મિત્રો, આ માત્ર કર્મચારીઓ માટે જ નહીં પરંતુ પેન્શનરો માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે પેન્શનરોને મળતું મોંઘવારી રાહત એટલે કે ડીઆર પણ એ જ દરે વધે છે। અગાઉ ઓક્ટોબર 2025માં સરકાર દ્વારા 3%નો વધારો કરવામાં આવ્યો હતો, જેમાં ડીએ 55%થી વધીને 58% થયો હતો। હવે ફરી એકવાર 2%નો વધારો થવાની શક્યતા દર્શાવવામાં આવી છે। જો સરકાર ફેબ્રુઆરીના અંતમાં અથવા માર્ચની શરૂઆતમાં જાહેરાત કરે છે તો હોળી પહેલાં જ કર્મચારીઓ અને પેન્શનરોના ખાતામાં વધારાની રકમ જમા થવાની શક્યતા છે। હવે મિત્રો, આ વધારાનો સીધો અસર પગાર અને પેન્શન પર કેવી રીતે પડશે તે પણ સમજી લઈએ। તો જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 20,000 રૂપિયા છે તો 2%ના વધારા મુજબ તેને દર મહિને 400 રૂપિયાનો વધારાનો લાભ મળશે। 30,000 રૂપિયા મૂળ પગાર ધરાવતા કર્મચારીને દર મહિને 600 રૂપિયા જેટલો વધારો મળશે અને જો કોઈનો મૂળ પગાર 1 લાખ રૂપિયા હોય તો તેને લગભગ 2,000 રૂપિયાનો વધારો મળશે। એ જ રીતે પેન્શનરોને પણ તેમના મૂળ પેન્શનના આધારે વધારાનો લાભ મળશે। હવે એક મહત્ત્વની બાબત મિત્રો, કે 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025 સુધીનો હતો, પરંતુ જ્યાં સુધી 8મા પગાર પંચની ભલામણો અમલમાં ન આવે ત્યાં સુધી 7મા પગાર પંચના મૂળ પગારના આધારે જ ડીએ અને ડીઆરની ગણતરી ચાલુ રહેશે। એટલે હાલની તમામ ગણતરી અને વધારો 7મા પગાર પંચના નિયમો મુજબ જ થશે। મિત્રો, AICPI-IW ઇન્ડેક્સ શું દર્શાવે છે તે પણ સરળ ભાષામાં સમજી લઈએ તો આ ઇન્ડેક્સ દેશમાં રોજબરોજ વપરાતી ચીજો અને સેવાઓના ભાવમાં થતા વધારો ઘટાડાને દર્શાવે છે, એટલે કે મોંઘવારી કેટલા દરે વધી રહી છે તેની અસર સીધી કર્મચારીઓ અને પેન્શનરોની આવક પર પડે છે। આ કારણે જ સરકાર દર વર્ષે 2 વખત એટલે કે જાન્યુઆરી અને જુલાઈમાં ડીએમાં સુધારો કરે છે, જેથી મોંઘવારીનો બોજ થોડો ઓછો થઈ શકે। આથી મિત્રો, હાલના આંકડાઓ અને ચર્ચાઓને જોતા 2%નો વધારો લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે। હવે માત્ર સત્તાવાર જાહેરાતની રાહ છે। જો જાહેરાત સમયસર થાય તો હોળી પહેલાં જ સારા સમાચાર મળી શકે છે। મિત્રો, પેન્શન ગુજરાત ચેનલનો હેતુ માત્ર સમાચાર આપવાનો નથી, પરંતુ દરેક પેન્શનર અને નિવૃત્ત કર્મચારી સુધી સાચી, સ્પષ્ટ અને ઉપયોગી માહિતી પહોંચાડવાનો છે। જય હિન્દ, વંદે માતરમ।